દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં પરંપરાગત ઢોલ વાજિંત્રો અને ડીજેના તાલે નાચતા ઝૂમતા ભક્તોએ ગણેશજીને નમ આંખે વિદાય આપી. દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા 10 દિવસથી આતિથ્ય માણ્યા બાદ ગણેશ વિસર્જન માટે શહેરમાંથી તેમજ જિલ્લાભરમાંથી વિવિધ વિસ્તારોમાંથી શ્રીજીની પ્રતિમાઓની શોભાયાત્રાઓ રાજમાર્ગો ઉપરથી નીકળી હતી. અબીલ ગુલાલની છોલો અને ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના ગગનભેદી નારાઓ વચ્ચે અને પરંપરાગત ઢોલ વાજિંત્રો તેમજ ડીજેના તાલે નાચતા ઝૂમતા ભક્તોએ ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. સવારથી લઈને રાતના 2 વાગ્યા સુધી ચાલેલી વિસર્જન પ્રક્રિયામાં શહેરમાંથી 125 ઉપરાંતની મહાકાય શ્રીજીની પ્રતિમાઓની શોભાયાત્રાઓ તેમજ નાની મોટી મળી કુલ 500 ઉપરાંત શ્રીજીની પ્રતિમાઓનું પાલિકા દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે આસ્થા અને ભક્તિમય માહોલ વચ્ચે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દાહોદના છાપ તળાવ પાછળ બનાવેલા કૃત્રિમ તળાવ ખાતે વહીવટીતંત્ર અને ફાયરના જવાનો સાથે મળી વિસર્જનની પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં કૃત્રિમ તળાવ ખાતે 50 જેટલા સ્થાનિક તરવૈયાઓ 2 મોટા તરાપા 2 મોટી ક્રેનોની મદદ વડે કૃત્રિમ તળાવમાં શ્રીજીની વિવિધ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભાવિ ભક્તોની સુવિધા અર્થે વિસર્જન પ્રક્રિયા સુચારુ રૂપે ચાલે તે માટે ફાયર બ્રિગેડ, નગરપાલિકા, પ્રાંત મામલતદાર તેમજ પોલીસની ટીમો દ્વારા સુંદર કામગીરી યોજવામાં આવી હતી. રાત્રિના સમયે મોટાભાગની પ્રતિમાઓ વિસર્જન માટે આવતી હોવાથી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ગણેશ વિસર્જન ટાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ પોતે વિસર્જન સ્થળે અને ગણેશજીની શોભાયાત્રાઓમાં જોડાયેલા જોવા મળ્યા હતા, જેમાં 2 ડીવાયએસપી, 12 પીઆઈ, 10થી વધુ પીએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલો, ટીઆરબી જવાનો, હોમગાર્ડ જવાનો સહિત 500થી વધુ પોલીસ જવાનો ગણેશ વિસર્જન ટાણે ખડે પગે રહી ફરજ બજાવી રહ્યા હતા. દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિતના પોલીસ કર્મીઓ ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે વિસર્જન માટે જતી પ્રતિમા દોરતા નજરે પડ્યા હતા. તેમજ જિલ્લા પોલીસ વડાએ કેટલીક પ્રતિમાઓની શોભાયાત્રાઓમાં ઢોલ નગારા તેમજ વાજિંત્રો સાથે ભક્તિમય માહોલમાં લીન થયેલા ભક્તોનો ઉત્સાહ પણ વધાર્યો હતો. સાથે સાથે પોલીસ જનતાની સાથે છે તેવો મેસેજ પણ પોલીસ દ્વારા આપવામાં આવ્યો હતો. શહેર સહિત જિલ્લામાં ધામધૂમથી ઉજવાયેલા ગણેશ વિસર્જનના પર્વ દરમિયાન વહીવટીતંત્રની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરીને દાહોદવાસીઓએ બિરદાવી હતી. એટલું જ નહીં, શહેરીજનો આનંદ અને ઉત્સાહ વચ્ચે ગણેશજીનું ભક્તિમય માહોલ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું.